હેલો ગાઈસ, તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના એક નવા બ્લોગની અંદર. તો ગાઈસ, આજે કાલે તમે જોયું કે આપણે એક નવી રિક્ષા લઈએ કે જૂની રિક્ષા, તો મેં તમને સલાહ આપી હતી કે આપણે જૂની રિક્ષા લઈને એક ચાલુ કરવું જોઈએ, બરાબર. તો આજે હું તમને એનો પાર્ટ 2 લઈને આવવાનો છું કે ભાઈ ઘણા બધા રિક્ષા લોકોવાળા જે છે ને, બરાબર, કે નવી રિક્ષા લેતા પહેલાં આ 5 ભૂલો કરતા હોય છે, બરાબર. તો તમને એ ભૂલો શું છે એના વિશે તમને આજે વાત કરવાનો છું, બરાબર. તો વિડીયોનો જરા પણ સ્કીપ કર્યા વગર જોજો, કેમ કે આ વિડીયો તમારા માટે બહુ હેલ્પફુલ રહેવાનો છે. અને જો તમે આ મિસો તમે જરા બી કરશો તો સમજી લો કે આખી લાઈફ સ્કીપ કરી નાખશો, એની જેવા વિડીયો છે, બરાબર. તો ચલો વિડીયોનો સ્ટાર્ટ કરીએ હવે. તો ભાઈઓ, ભૂલ નંબર પહેલી, બરાબર, કે ઘણા બધા લોકો એવી ભૂલ કરતા હોય છે કે જ્યારે પણ એ માણસ જ્યારે છે ને, તમે લોકો જ્યારે શોરૂમની અંદર જાઓ ત્યારે તમને ખબર હોતી હોય છે કે ભાઈ આપણે શોરૂમની અંદર જઈએ તો એ લોકો આપણને એક જ પ્રશ્ન કરે છે કે ભાઈ તમે આ રિક્ષા લેશો તો કંઈક 3 લાખ રૂપિયાની ગાડી હોય તો કંઈક 2.5 લાખ રૂપિયા જેવી લોન થતી હોય છે, તો એની અંદર લમસમ આપણને હપ્તો આવશે કંઈક 6 થી 7 હજાર રૂપિયા જેવો આપણને હપ્તો આવતો હોય છે. પણ એ રિયાલિટી નથી ભાઈ, બરાબર. કેમ કે મારો એક પર્સનલ એક્સપિરિયન્સ તમને કહું છું કે મેં જે પ્રજેશન કર્યું છે ને એના હિસાબથી તમને કહું છું, બરાબર. તો સૌથી પહેલાં જે પ્રેશર જે રહ્યું ને, સૌથી પહેલાં આ શોરૂમવાળા આપણને બિલકુલ નહીં કહેતા, બરાબર. ખાલી શોરૂમવાળા એક જ વસ્તુ કહે છે કે ભાઈ તમારો 6 થી 7 હજાર રૂપિયાનો હપ્તો આવશે, એટલે આપણે એ માઇન્ડસેટના હિસાબથી આપણે ચાલીએ છીએ. પણ એવું રિયાલિટીમાં છે નહીં, કેમ કે તમે જોશો કે એક તો ઇન્સ્યોરન્સ આવી ગઈ, પછી પાર્સિંગનો ખર્ચો આવી ગયો, પછી સર્વિસનો ખર્ચો, બરાબર. હવે આ બધું મળીને છે ને આપણા મગજની અંદર પ્રેશર આવી જતું હોય છે, બરાબર. તો ભૂલ નંબર 2, કે ઘણા બધા લોકો એવું કરતા હોય છે કે ડેલી અર્નિંગ છે ને એ કોઈ દિવસ એ લોકો રિયલાઇઝ નહીં કરતા કે ડેલી અર્નિંગ રિયાલિટીમાં હકીકતમાં આપણે કેટલી કરીએ છીએ, બરાબર. કે ઘણા બધા લોકો એવું હોતા હોય છે ને કે 30,000 રૂપિયા તો મહિને તો એ લોકો કમાતા જ હોય છે, બરાબર. પ્લસ એમાં 8,000 રૂપિયાનો હપ્તો તમારો આવતો હોય ને, તો એમાં કોઈ ટેન્શનવાળી વાત નથી. જો તમારી અર્નિંગ 30,000ની નીચે જાય તો પછી તમારા અહીંયા કને બહુ ટેન્શનવાળી વાત હોતી હોય છે, બરાબર. હવે આ વસ્તુનું તો ખાસ ધ્યાન તમે રાખજો પહેલાં, બરાબર. ભૂલ નંબર 3, કે ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ ઘણા બધા લોકોને એવી વસ્તુ ખબર નથી હોતી. હું આ પર્સનલ તમને કહી દઈશ આ વસ્તુ, કે જેમ કે આપણે જે પેટ્રોલ કે ડીઝલ કે સીએનજી આનું ડિફરન્ટ તમારા બહુ વધારે જોવાની જરૂર છે. કેમ કે તમે જોતા હશો કે માર્કેટની અંદર કે સીએનજીનો ભાવ અલગ છે, પેટ્રોલનો ભાવ અલગ છે, પ્લસ ડીઝલનો ભાવ અલગ હોતો હોય છે, બરાબર. તો આ વસ્તુ તમારા આખા દિવસની અંદર કેટલી ગાડી ફરાવી છે એની ઉપરથી બી તમે ડિસિઝન લેજો કે આ ભૂલ નંબર 3 છે, બરાબર. કે આ વસ્તુ બી બહુ જ ખાસ ધ્યાન રાખજો, કેમ કે તમે જોતા હશો કે ભાઈ 300 રૂપિયાના ગેસની અંદર આપણે કેટલી અર્નિંગ કરી શકીએ છીએ અને 300 રૂપિયાના પેટ્રોલની અંદર કેટલી અર્નિંગ કરી શકીએ છીએ, બરાબર. તો હું આના પર બી એક પર્સનલી વિડીયો બનાવવાનો છું, તો હું તમે ટૂંક જ સમયની અંદર આવી જશે. હવે ભૂલ નંબર 4, ભૂલ નંબર 4માં એવું છે કે ઇમરજન્સી ફંડ તમારી જોડે ના હોય, પ્લસ તમે લોન કરેલો. હવે ઇમરજન્સી ફંડ લોન એટલે હું તમને એ સમજાવીશ પૂરી ડિટેલની અંદર કે તમે ગમે ત્યારે બી તમે ગાડી તો લેશો, તમને લોન બી કરી આપશે, કશો વાંધો નહીં પડે, બરાબર. પણ ગમે ત્યારે બી તમારી જોડે ઇમરજન્સી આવી ગઈ ત્યારે તમે શું કરજો ભાઈ, બરાબર. એટલે મારું માઇન્ડસેટના હિસાબથી તમને હું એક જ સલાહ આપીશું તમને કે 2 થી 3 મહિના સુધીનું તમે જે પણ તમે ઇમરજન્સી ફંડ હોય ને તમારી જોડે એ રાખજો. આપણી ગાડી બંધ હશે તો પછી આપણને તો કોઈ તકલીફ નહીં પડે, પણ આ બેંકવાળા વસ્તુ સમજતા નથી. તો આ વસ્તુ તમે બીજી બી ભૂલ નંબર 4, આ વસ્તુ ખાસ તમે ધ્યાન રાખજો, કેમ કે તમારી જોડે 3 થી 4 મહિનાની ઇમરજન્સી ફંડ તમારી જોડે રાખવો પડે છે. કેમ કે સમય જતાં વાર નહીં લાગતી, સમયમાં શું થઈ જાય છે શું નહીં આ વસ્તુ કોઈને ખ્યાલ હોતો નથી. જેમ કે અત્યારે હું પર્સનલી જે કરી રહ્યો છું ને એ જ તમને સલાહ સાચી જ આપીશ, બાકી કોઈ ખોટી સલાહ દેવાનો નથી હું તમને. એટલે આ ભૂલ નંબર 4 જે રહી ને એ ખાસ માઇન્ડસેટ ઉપર તમે રાખજો, કેમ કે આ તમે નહીં રાખો ને તો બહુ મોટી તકલીફ તમને પડી જશે, બરાબર. તો ગમે ત્યારે બી તમે રિક્ષા લો તો આ 4 ભૂલોમાંથી આ ચોથા નંબરની જે ભૂલ રહી હું પર્સનલ મારી બધા લોકોને સજેશન આપું છું, બરાબર. કે ભાઈ તમે ગમે ત્યારે બી તમે કરો તો 3 થી 4 હપ્તા તમે જે બી તમારા રહ્યા ને એ તમારા પર્સનલી તમારી જોડે રાખવા. કેમ કે ગમે ત્યારે શું બની શકે છે કે ઈએમઆઈ આવે તો આપણે ઈએમઆઈ ભરી શકીએ, ઘરનું હોય તો આપણે ઘરનું બી એડજસ્ટમેન્ટ કરી શકાય. તો આ ભૂલ નંબર 4 હતી. ભૂલ નંબર ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને તમે બહુ મગજ ઉપર બી લેજો આ વસ્તુને, બરાબર. કે આપણે દેખાદેખી કરીને કોકને લીધી એટલે આપણે બી રિક્ષા લઈ લેવી એવી રીતના નથી હોતું ભાઈ. કેમ કે આ વસ્તુની અંદર છે ને બહુ દિમાગ લગાવીને કામ કરવું પડતું હોય છે. અને ઘણા બધા લોકોને તો એવું જ લાગતું હશે કે ભાઈ આજે રિક્ષા ચલાવીએ એટલે ડાયરેક્ટ રોડ ઉપર ફરી જવાતું હશે, એવું હોતું નથી ભાઈ. અત્યારે જો હું ચાંદખેડાની અંદર બેઠો છું, પણ અત્યારે કમસે કમ 1 થી 1.5 કલાક સુધી હું તમને ડિમોટિવેટ નથી કરતો,
હું 1 થી 1.5 કલાકથી છે ને અત્યારે શાંતિથી બેઠો છું, બરાબર. અને આ વિડીયો અત્યારે શૂટ કરી રહ્યો છું તમારા પર્સનલી માટે, બરાબર. કે જેમ કે આપણે દેખાદેખીમાં આપણે ગાડી તો લઈ લઈશું, પણ એનું મેનેજમેન્ટ કઈ રીતે છે ને આપણું મેનેજમેન્ટ કઈ રીતે છે ને એ વસ્તુ ડિસિઝન બહુ વધારે જરૂરી હોતું હોય છે. જેમ કે અત્યારે હું છે ને બહુ વધારે મેનેજમેન્ટ કરીને ચાલું છું અત્યારે, કેમ કે રિક્ષા મારા 12 કલાક એટલે 12 કલાક જ હું ચલાવતો હોઉં છું. અને અત્યારે તમે જોશો ને તો ટાઈમ અત્યારે થઈ ગયો છે લગભગ બપોરના, તમે જોઈ લો 4:07 થઈ ગઈ છે, બરાબર. અને 4:07 અત્યારે હું વિડીયો શૂટ કરી રહ્યો છું. પ્લસ અને આ તો ટોપિક ઉપર પછી પાછા આવી જઈએ આપણે પાછા. આ તો પછી વાત તમને કરીશ કે દેખાદેખીની અંદર કોઈ દિવસ ગાડી લેવી નહીં. પહેલાં સમજવું, સમજ્યા પછી તમારે વિચારવું, વિચાર્યા પછી જ ખાસ મેન ડિસિઝન લેવો. કેમ કે આ ઘોડો છે ભાઈ, કેમ કે આ ઘોડો ચાલશે ને તો કમાઈને તો બહુ આપશે, પણ એનું રાઈટ ડિસિઝન આપણાને જ લેવાનું છે, બરાબર. આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. હવે આ 5 ભૂલો જે રહીને એ તમે બહુ દિમાગથી લેજો અને દિમાગ ઉપર લઈને ચાલજો, બરાબર. તો ચલો, આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારો ભાઈના અત્યારે જે બી તમારો થોડોક સપોર્ટ બાકી હશે એ સપોર્ટ તમે તમારા ભાઈના કરતા રહેજો, કે જેથી કરીને તમારા માટે આવા નવા રિક્ષાના રિલેટેડ હું વિડીયો બનાવતો રહું. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને તમે હા કોમેન્ટ કરજો કે આનો પાર્ટ 3 લાવો કે ના લાવો. તમે ખાલી મને કોમેન્ટ કરજો તો આનો આપણે પાર્ટ 3 બી આપણે વિડીયો શૂટ કરીશું અને જબરજસ્ત રીતે આપણે સમજાવીશું. તો ચલો મળીએ નવા બ્લોગની અંદર હવે.